મેં મારું મેકઅપનું બોક્સ કાઢ્યું કેમ કે મારે થવાનું હતું રેડી ને 10:30 થઈ ગયા હતા અને ગટુય જાગી ગયું હતું ને હું થઈ ગઈ હતી મસ્ત મજાની રેડી ને ક્રિનાલીને નીરલ પણ આવી ગયા હતા. ગટુય રેડી થઈ ગઈ હતી ને અમે નીકળી ગયા બહાર જવા માટે. મેં બાંધી દીધો દુપટ્ટો ને ગટુને મારી પાસે લઈ લીધી પછી અને ક્રિનાલીને નીરલ બે આવતી હતી મારી ગાડી લઈને અને પહોંચી ગયા હાઈવે ને આવી ગયું આપણું કામરેજ. અમારે જવાનું હતું ગોપીના ઘરે તો આવી ગયા ગોપીના ઘર નીચે લીપની વાટે નીચે ઉભા હતા ને જો આવી ગયા પાછા ઉપર લીપમાં અને ગોપીએ જો રૂજાયેલા ઘા સાંભળતી હતી ને બધું રેડી કરીને રાખ્યું હતું ખાલી આપણે ભરીને તળવાનું જ હતું અને બેસી ગયા જો બધાય નીચે એક કેચઅપ લગાવે ને એક બટેટાનો મસાલો અને એક ચીઝ ને અને ગટ્ટુ શક્તિમાને ભાડે ગઈ તો અહીંયા જે કરવા ગઈ ને પછી ગોપીને કીધું લાય હું તને તળાવું કેમ કે એને છાંટા ઉડતા હતા ને એ તો ભાગતી હતી અને આ છે અમારું આલુ બર્ગર ચીઝ ટીકી. અમે પહેલી વાર બનાવ્યું છે, નવું એક્સપેરિમેન્ટ કર્યું છે પણ ટેસ્ટી દઈ છે અને બની ગયા હતા બધા આલુ ટીકી બર્ગર. નીરલ ને ક્રિનાલી બે કેચઅપ લેવા જતા તો ગટ્ટુય વાહે થઈ પછી લઈને આવ્યો ને તો મેં હાલો પેલા તો ખાઈ લે. એકદમ ટેસ્ટી હતું. પેલું બાઈટ ખાધું નીરલને પણ બહુ મસ્ત લાગ્યું ને મારા પપ્પાએ હતા. પછી આ બધા ટાટા બાય બાય કરીને અમે છે ને નંસાડ ગયા કેમ કે મારા કાકાની રહે છે ઘણા ટાઈમથી કે તમે આવો તો ત્યાં નાના બાબુને રમાડવા ગયા. બાબુ બહુ સારું હતું ને ત્યાંથી નીકળી ગયા ને પાછા આવી ગયા ગોપીના ગેટે. વોચમેન દાદાએ ગટ્ટુને હાય કીધું ને પછી જો ઉપર વયા ગયા ને મારા પપ્પા ગટ્ટુને મૂકીને ગયા. મેં ધોઈને લઈને આવીને અહીંયા પાર્ટી આરતી હતી ને ત્યાં ડખા થઈ ગયા. આમ જો ગટ્ટુ બધાને મારતું હતું અને ક્યારેક ક્યારેક તમે આવી ગર્લ્સ પાર્ટી કરતા રહેજો. જો અહીંયા મજાક મસ્તી ચાલુ જ હતી ને પછી પાછો નાસ્તો કરી લીધો ને ગોપીને આપણે કહી દીધું ટાટા બાય બાય કેમ કે 5:30 થઈ ગયા હતા ને અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. અને જો કામરેજ ચોકડીએ જઈને મેં કીધું હું રિક્ષામાં જાઉં ગટ્ટુને રિક્ષામાં આવતું એટલે જગતનાકા પહોંચીને પછી પપ્પા લઈ ગયા ને આવી ગયા સીધા ઘરે. ક્રિનાલી નહીં અમારે હારવાર જ પહોંચી ગયા ઘરે. ઘરે આવ્યા તો અમારી હીરોએ આવી ગયા હતા ને બનાવીને ખોપે આપણે ભીંડાનું શાક કેમ કે એનું ફેવરિટ છે.